ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢમાં બંગલા ગેંગ પર પોલીસનો વધુ એક પ્રહાર। રાજકોટના ખીરસરાથી ફરાર 3 આરોપીઓ ઝડપાયા। જૂનાગઢ તાલુકા પોલીસ મથકે બંગલા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ 1 વર્ષ પહેલા કરશન મોરી અને દિલો ભગત ચેલાણાની ધરપકડ કરવામાં આવી હતી। જો કે ગેંગના અન્ય 3 આરોપી ભાવિન બઢ, નિલેશ બઢ અને લાખો હુણ લાંબા સમયથી ફરાર હતા। આરોપીઓને શોધવા માટે ગ્રામ્ય ડિવિઝન ડીવાયએસપી દ્વારા ફરારી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, તેમજ તેમની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે 3 આરોપીઓ રાજકોટના ખીરસરા ગામે છુપાયા છે, જેના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી 3ને ઝડપી પડ્યા હતા। પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં ભાવિન બઢ સામે 14, નિલેશ બઢ સામે 9 અને લાખો હુણ સામે 9 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। ગ્રામ્ય ડિવિઝનના ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે બંગલા ગેંગ દ્વારા કોઈની મિલકત પચાવી પાડવામાં આવી હોય અથવા કોઈ વ્યક્તિ પીડિત હોય તો તેઓ નિર્ભયપણે પોલીસનો સંપર્ક કરે। જૂનાગઢમાં બંગલા ગેંગ તરીકે કુખ્યાત ગેંગ દ્વારા અવારનવાર લોકોને હેરાન કરવામાં આવતા હતા। તે અન્વયે બંગલા ગેંગ વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનામાં 2 આરોપી કરશન ગલા મોરી અને દિલો ભગા છેલાણા હાલ છેલ્લા 1 વર્ષથી જેલમાં છે। આ અન્વયે જે 3 આરોપીઓ બાકી છે, ભાવિન ખોડા બઢ, નિલેશ ખોડા બઢ તથા જાદવ ઉર્ફે લાખો સાંગા હુણ, જે 3 આરોપીઓ છેલ્લા 9 મહિનાથી અલગ અલગ જગ્યાએ નાસ્તા ફરતા હોય, જે અન્વયે જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન ડીવાયએસપી દ્વારા તેઓનું ફરારી જાહેરનામું બહાર પાડવામાં આવેલ અને તેઓને મિલકત જપ્તીની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। તે સમય દરમિયાન માહિતી મળેલી કે સદર આરોપીઓ એ રાજકોટ ગ્રામ્યમાં ખીરસરા ખાતે છુપાયેલા છે। તેવી માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા રેડ કરી સદર 3 આરોપીઓને હાલ એરેસ્ટ કરવામાં આવેલ છે। જે પૈકી ભાવિન ખોડા બઢ વિરુદ્ધ 14 ગુના નોંધાયેલા છે, નિલેશ ખોડા બઢ વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા છે અને જાદવ લાખા સાંગા હુણ વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા છે। હાલ આ 3 આરોપીઓને જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરી તેઓના દિન 5ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। અને આપ સૌ મીડિયાના માધ્યમથી સૌ નગરજનોને એક અપીલ કરવા માગું છું કે આ સદર બંગલા ગેંગના આરોપીઓ દ્વારા સીધી કે આડકતરી રીતે કોઈ પણ વ્યક્તિને હેરાન પરેશાન કરવામાં આવેલા હોય અથવા કોઈની પણ મિલકત ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી હોય તો તેઓ જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન કચેરીનો સંપર્ક કરી શકે છે। આપની માહિતી તદ્દન ગોપનીય રાખવામાં આવશે અને આપની જો કોઈ ગેરકાયદેસર રીતે મિલકત પડાવી પાડવામાં આવેલ હશે તો તે 100% આપને પરત કરવામાં આવશે।